નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે તેમાં એમણે પહેલો મુદ્દો એવો લખ્યો છે કે ચૈત્ર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો ગ્લાસ મારેલ છે। જે કાચનો મજબૂત ગ્લાસ, આ વાક્ય ફરીથી સાંભળવા જેવું છે કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો એ કે ગ્લાસ એ ગ્લાસ જ હોય, વજનદાર ના હોય। અને દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય? 50 ગ્રામ હોય, 70 ગ્રામ હોય, 80 ગ્રામ હોય, ઘણામાં ઘણું 100 ગ્રામ હોય, કેટલું હોય? છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપર્યો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે ફરિયાદીને છૂટો ગ્લાસ મારેલ છે। કોઈને ગ્લાસ છૂટો મારો તો એ મરી જાય એવું ભારતના ઇતિહાસમાં ક્યાંય બન્યું છે? એ ગ્લાસમાં કે કોઈ પણ વ્યક્તિને ગ્લાસ મારવાથી એક વ્યક્તિ થોડી જાનથી મરી જાય। પોલીસને એવું લાગ્યું નથી કે હાસ્યપદ છે? આવી વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા છીએ, થોડે પણ એમને શરમ ના આવે? પોલીસવાળાને ભાજપવાળા કે એટલે લખી નાખ્યું અને આખી એફઆઈઆરમાં ખાલી ગ્લાસ એવું જ લખેલું। તો મિત્રો, આ એફઆઈઆર વિશે તમારે શું કહેવું એ બે શબ્દ કોમેન્ટની અંદર જણાવતા જજો। પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો મારેલ છે। જે કાચનો મજબૂત ગ્લાસ, આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે। પહેલી વાત તો ગ્લાસ હોય, વજનદાર ન હોય। એ થોડું રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય? એ પાણી પીવાનો ગ્લાસ છે। દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય? 50 ગ્રામ, 100 ગ્રામ, 70 ગ્રામ કેટલું હોય? કાચનો ગ્લાસ હોય 80 ગ્રામ વજન હોય, કેટલું હોય? છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપર્યો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો મારેલ હોય। કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી। ગ્લાસ મારવાથી કોણ મરી જાય? ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય। પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા છીએ, પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ। એટલે કેવો મજબૂત? એટલે કેવો ગ્લાસ આવે? તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ, કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું અવડા મોટા। અને હા, ગુજરાતમાં જયારે